સાહેબ શું તકલીફ હતી કેશો? મને 32-33 વર્ષની ગેસની તકલીફ હતી. ઓટકાર આવતા, વાહો દુખતો, પીંડીનો ભાગનો દુખાવો રહેતો. ટૂંકમાં શરીરના સ્નાયુ દુખતા અને હેડકાર વધારે આવતા, બરાબર, અને પીડીયું કરતી ને ગોઠણ દુખતા ને આવું બધું થતું બેન, બરાબર. આવું કેટલા ટાઈમથી થતું બેન? 32-33 વર્ષથી. ટૂંકમાં 32-33 વર્ષથી તકલીફ થતી બેન, બરાબર. પછી આ 32-33 વર્ષમાં કેટલીક દવાઓ કરાવી બેન? દવા લઉં ત્યાં મને દવા ને કેપે સારું રે, પછી તો એવું ને એવું. બરાબર. ટૂંકમાં દવા લ્યો એટલે પાછું સારું વળી પાછું એવું થઈ જતું, બરાબર. પછી સાહેબ આપણે 11/5 પાંચમા મહિનામાં તમે પહેલી વખત 11/5 આવ્યા હતા, બરાબર. આજે લગભગ 1 2 3 4 5 અને 7 વખત, આજ તમે 7 વખત અહીંયા આવ્યા બા. અને સાહેબ હવે કેમ છે? હવે સરસ એકદમ. હવે કઈ તકલીફ થાય છે? નહીં, કોઈ વસ્તુ નહીં. બરાબર. જે તમને હેડકાર આવતા હેડકાર આવે છે? નહીં. શરીરના સ્નાયુ દુખતા તે દુખે છે? નહીં. બરાબર. અને અંશાબેન મેઇન વસ્તુ મારા તરફથી તમને ટીકડીઓ કોઈ પીવામાં આપવામાં આવી? નહીં. ટીકડી પીવાની નથી આવી? નહીં, કોઈ વસ્તુ નહીં. અને આપણે ટીકડી વગર જ તમને જે જોવે અંશાબેન તમને થાતું શું? પેટની રસ વધી જતો, વાયુ વધારે વધતો નહીં, વાયુ બધો મસલ્સમાં ડાયવર્ટ થતો એટલે તમને સ્નાયુ બધા દુખવા મળતા, પીઠ પડતી, બરાબર. અને ખાસ તમને નવેલનો પ્રોબ્લેમ હતો, એ તમારી ડિસ્પર્જેબલ થઈ જતી. ડિસ્પર્જેબલ થાય એટલે ટૂંકમાં તમને આખું પાચન તંત્ર બગડે, પાચન તંત્ર બગડે એટલે તકલીફ થાય. આપણે એનું બધું સેટિંગ કર્યું બેન, એ બધું સેટિંગ આવી ગયું એટલે આપણે ફાયદો થઈ ગયો. અને અંશાબેન 30-35 વર્ષ જૂની તકલીફ મટી ગઈ, કેવી લાગી બેન તમને? બહુ સરસ લાગી. બરાબર. એકદમ સારું. દર્દી હોય તો આ વિડિયોથી એમને તમે શું કહો અમારી સારવાર બાબત બેન? અહીંયા તો ભાઈ પ્રાઇવેટમાં કે ઓલા દવાખાને કોઈ જગ્યાએ ન જવાય, દવા ન પીવાય, ના કરાય એટલે સરસ સારું થઈ જાય. મેઇન વસ્તુ કે આપણે દવા નથી દેતા બેન, જે માટે છે કુદરતી રીતે નેચરલ રીતે આપણે જે સિસ્ટમ બગડી હોય સિસ્ટમ સુધારે એટલે સારું થઈ જાય, બરાબર. સારું. અને અંશાબેન આ વિડિયો YouTube ઉપર મૂક્યા ને બા મેકો તમારી જે તકલીફ વાળા દર્દી જોય તમને ખ્યાલ આવે એવી તકલીફ હતી એને આપણી ટ્રીટમેન્ટથી સારું. નહીં, હું તો એમ જ કહું વગર દવાઈ મટે એટલે અહીંયા જ આવવું જોઈએ. તમે પોતે અનુભવ કર્યો છે બા, બરાબર. સારું, આભાર. પેલું રાખો, પેલું રાખો. ચાલો હવે આ સાઈડમાં મૂકીશું. બાળકો તો બોલો કરો પછી ને વાળો સીધા કરો, વાળો સીધા કરો. બસ થઈ ગયું. બસ મોટું નાખવું.